સુરત જિલ્લાના કામરેજ તાલુકાના યાત્રાધામ ગાય પગલા ખાતે અવરિત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવા અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું। આજે ગાય પગલા ખાતે પવિત્ર ધામ અને પૌરાણિક જગ્યા પર આજે અમે વૃક્ષારોપણથી સ્વચ્છતા અને વૃક્ષારોપણથી સ્ટાર્ટ કર્યું છે અને એમાં આપણા જિલ્લાના વડા ડીડીઓ શ્રી દેવેન્દ્ર મીના સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી ચરણભાઈ અને અમારી ચૂંટાયેલી બધા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને વડીલો અને ગામના બધા હાજર રહ્યા અને એ લોકોના અમે સાથે મળીને આજે અહીંયા જે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। અને ગાય પગલા જેવી પવિત્ર ધરતી પરથી અમે કામ કરીએ તો અને એના લીધે કે ભાઈ આપણે મોદી સાહેબનું બી કહેવું છે કે સ્વચ્છતા અને વૃક્ષારોપણ પર ભાર આપવું જોઈએ અને આપણે 2047માં વિકસિત ભારત માટે જે આપણે ગુજરાત ગવર્મેન્ટ અને મોદી સાહેબ જે અભિયાન ઉઠાવ્યું છે સ્વચ્છતા અને તેનામાં અમે આગળ વધીને બધાને જોડાવાની અપીલ કરીએ છીએ। આ ઉપરાંત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં કામરેજ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કામરેજ ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।